અને અમુક તો ગરધણી એવા કાટ હોય, મહેમાન ઉભા થઈને બિચારા ગાડીની ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાખે તો કે પૈસા દેતા નહીં છોકરાને. એટલે પૈસા ન દેતો ચાવી કાઢે તારો ડો, સટકવું છે. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા તો સાહેબ છોકરા એવા તરબૂજ જેવા પેટ ને નાકમાલી જીરોના લેમ્પ થાય હરડ હરડ, પાછા મહેમાનને ખંભેલું છે. ખાટલા હેઠે સીતા હુવે અને મહેમાન હુતે બેઠા હોય ને ન્યાલે આમ પગ અવસા કરે. બે ત્રણ વાર કીધું, ગરધણીએ બે ત્રણ વાર કીધું, હે છોકરાઓ એમ નો કરાય બેટા, આમ જો એમ નો કરાય. શું ભૂઈ નહીં છે ખોવડાના, જોવો તો ખરા સાહેબ. મહેમાન ક્યાંથી આવ્યા? નો મહેમાન આમ જોવે. બેટા એમ ન કરાય તો રૂપિયો જો તો. મહેમાન કાલે 10 રૂપિયા તું નીકળ. ઈ જાને પછી ગરધણીએ કીધું કે છોકરા માનતા ના લાગે. તો મહેમાન ગરધણીએ કીધું તમને કેમ ખબર પડી માનતા ના છે? તો મહેમાન કે તમારું નથી માનતા ને એટલે. બસ કોકનું માનવું જોવે, મેન ધારામાં ભળવું જોવે. એટલે કાક બાપુ અથવા તો આપણા તખતદાનજીએ શું કીધું કે તમે જે કાંઈ હો મોજમાં રહેવું. અમે લંડન ગયા ને એને અરે બાપુ મજા બહુ આવતી હતી. એને શું એને સાહેબ અલગારી પણ એ માણસ. અમે ઓલું બોટિંગ ઓલી કઈ નદી લંડનમાં, થેન્ક્સ. હું સાહેબ મને બહુ અંગ્રેજી આવડે ખરેખર, બધાને લાગે ન આવડે. હું લંડનમાં એટલું અંગ્રેજી બોલું, એટલું બોલું એ ન સમજે. હવે એ નો સમજે એમાં આપણે એકચ્યુઅલી શું કરીએ? અને એની કરતા તમારે હાવ મજા લેવી હોય ને તો મગજ વગર ના થઈ જાવ. હું એકલો અમેરિકન જયારે મારે જવાનું થાય એકલા, ત્યારે સાહેબ હું ટ્રાવેલ વાળાને ટિકિટ વાળાને લખાવી નાખું, થોડા કાંટા ઓછા છે ને પ્લેન સુધી મૂકવા દેજો. અરે હામાં આવે ટિકિટ બોર્ડિંગ બધું લઈને ફોર્મે આપણું ભરી નાખે અને વળી 2-4 જણા આપણે એટલું જ કરે. એને જ ખબર નથી આ કલાકાર છે. પણ એરલાઇન વાળા એરપોર્ટ વાળા 2 આગળ 2 પાછળ વશમાં આપણને રાખે અને એવા સડપ લીધે જાય, ઓકે ટોકે હાથમાં હોય. એને ખબર છે. પણ આપણા પાસે આપણા જોઈ જાય ને આપણો ડાયરો, એ માયા એની તો અહીંયા એન્ટ્રી, બસ એન્ટ્રી પાડી જાઓ આમ ગમે એમ કરી છે. વાત એ છે સાહેબ, બસ નાના થઈ જાઓ. નાના બાળક પાસે સાહેબ મોટી મોટી વાતો કરવી પડે. એની વાર્તાઓ કેવી હોય? બાળપોથીની વાર્તા. એક મોટું નગર હતું. શું કામ? એ અંદર આવી શકે બાળક. એમાં એક મોટું જબર સરોવર હતું. એમાં એક મોટો જબર મગરમચ્છ રહેતો હતો. મગરમચ્છ જ હોય પણ છતાં મોટું કહેવું પડે. નાના બાળકો સાથે મોટી વાત કરવી પડે અને આપ જેવા વડીલો પાસે ઝીણી વાત કરવી પડે. કારણ કે જેથી કરીને ઝીણી વાત અંદર પ્રવેશ કરી શકે. એ આપણા જ બનાવેલા ખોરડામાં આપણા ઉંમર કરતા કોઈ દી મોટું ન થવાય, નહીતર ન્યા આપણું માથું ભટકાઈ જાય. ભલા માણા શું આને આ બધાને આગળ વાતો વિદવતા નહીં કરવી. આ કોની હારે નથી બેઠા, કોને નથી સાંભળ્યા? એટલું નહીં રણછોડ સાહેબ, આમ હું લંડન ગયો ને ત્યારે પલે સાહેબ તખતદાનજી યાદ કરે કે માય ભાઈ આ ગીત મેં ગાયું, શું રૂપાલા સાહેબ રાજી થયા. વાહ વાહ, આમ કરો પાન રહી ગયો મોઢામાં, ક્યાં વાત હે. બસ કલાકાર જાણતલની માથે ઓળખોળ હોય છે. નરું સત્ય કહું સાહેબ, હું કોઈ જનતા જનાર્દન છે, જનાર્દન એટલે ઈશ્વર છે અને એ ઈશ્વરિયામાં આપ બેઠા છો.
ઈશ્વરિયાના ઈશ્વરો છો. જનતા જનાર્દન કીધું છે ને, એને આગળ શું ખોટું બોલવાનું છે? પણ અમુક જગ્યાએ થાય સાહેબ, અમુક જગ્યાએ રાત નથી જતી. એમ થાય ધરતી કપ આવે ને તેજ બેજ પડે, ઈ બાને વાયર ખેંચા જાય ને બેંજ રહી તો ઘર ભેગા તો થાય, એમ થાક લાગે. અને આજ એક વરહ દીના થાક ઉતરી જાય એવા સાંભળનારા બેઠા હોય છે. કારણ કે ખાલી થવું છે ને, ખાલી થવાનો એક આનંદ હોય છે. એટલે તખતદાનજીની કવિતા, એટલે અમે લંડન ગયા તો એ ઓલી બોટમાં જતા હતા, બરોબર. હું તખતદાન બે જ હતા, કારણ કે બાપુ એવી જ રીતે ઓલા ભાઈને કીધેલું બધા આને ફેરવજો. બોટમાં હુઈ ગયો આદમી, પગ ઉપર પગ આમ ચડાવીને હાથમાં સિગરેટ હુઈ ગયા. મને કે આને બધું દેખાડવાનું છે કીધું છે. મેં કીધું એને હલાવાય તો નહીં જ. તોય ઓલા કીધું કે કવિરાજ એને શું કે ખબર, અહીંયા બધાય ફરવા આવ્યા છે, આ બોટમાં હુવા કોઈ આવ્યો હોય ક્યાર સુધી? તખતદાન છું, આ મારી મોજ. હા વલગારી પણ તો તે દી દેખાણું કે એનું મ્યુઝિયમ જોવા અમે જતા હતા. 25 પાઉન્ડ કંઈક ટિકિટ હતી. ટિકિટ લેવા ગયેલી, ઓલો માણસ અમારી સાથે એક મિત્ર સમુનાથ બાપુ, અમે જ્યાં રૂપાલા સાહેબ પ્રવેશ થયા અને તખતદાન મારું બાવડું પકડ્યું. મને કે મામા નથી જવું, જળજળિયા જોયા એ માણસની આંખમાં, નથી જોવા જવું, રહેવા દે. કા? મને કે ભારતમાંથી લૂંટાયેલી વસ્તુ એને અહીંયા પ્રદર્શનમાં મૂકી છે, ચારણ તરીકે હું એને ટિકિટ દઈને જોઉં એમ. મારું જે અહીંથી ઉખાડીને લઈને બધું લઈ ગયા ને એનું હું એ ટિકિટ દઈને જોવા જ આવે એમ. સાહેબ અત્યારે વાતો કરી તા રૂવાડા ઉભા થાય. એને આ અલગારી પણ